વિદ્યાની નગરી કહેવાતા મોડાસા શહેરમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર વિદ્યાર્થીઓના વોટ્સએપ પર બીભત્સ મેસેજ કર્યા. રંગીન મિજાજી પ્રોફેસર સામે ફરિયાદ નોંધવાની માંગ. મોડાસા શહેરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં મનીષ ચૌહાણ નામના પ્રોફેસર દ્વારા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાસે વોટ્સએપ પર બીભત્સ મેસેજ કરી અયોગ્ય માંગણીઓની ઘટનાથી શૈક્ષણિક સંસ્થાની સંવેદનશીલ અને સુરક્ષિત છબી પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો થયો છે. અરવલ્લી જિલ્લાના શામળાજી રોડ ઉપર આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને એબીવીપી અરવલ્લી દ્વારા ભારે આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. જ્યારે કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણ પર 4 જેટલી વિદ્યાર્થીનીઓને બીભત્સ અને અશ્લીલ મેસેજ મોકલ્યા હોવાના વોટ્સએપ ચેટ સાથે આક્ષેપો સામે આવતા કોલેજના વિદ્યાર્થીઓ ભોગ બનનાર વિદ્યાર્થીનીઓના સમર્થનમાં હલ્લાબોલ કરીને ધરણા પ્રદર્શન યોજી વિરોધિત પ્રદર્શિત કર્યો હતો. મળતી માહિતી અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં પ્રોફેસર 4 વિદ્યાર્થીનીઓને વિવિધ સમયે વ્યક્તિગત વોટ્સએપ મેસેજ કર્યા, જેમાં અશ્લીલ ભાષા અને અયોગ્ય માંગણીઓ સામેલ હતી. વિદ્યાર્થીનીઓએ હિંમત કરીને આ મામલો પોતાના મિત્રો સામે રજૂ કર્યો. ત્યારબાદ ચેટના સ્ક્રીનશોટ બહાર આવ્યા અને આ મુદ્દો આગની જેમ સમગ્ર કોલેજમાં ફેલાઈ ગયો. હજારો વિદ્યાર્થીઓ એકસાથે કોલેજ કેમ્પસમાં એકત્રિત થયા અને હલ્લાબોલ, ન્યાય જોઈએના સૂત્રોચ્ચાર સાથે પ્રચંડ વિરોધ શરૂ કર્યો હતો. વિદ્યાર્થીઓના આક્રોશને ટેકો આપતા એબીવીપીના કાર્યકરો પણ કેમ્પસમાં ઉતરી આવ્યા અને પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી તરત રંગીન મિજાજી પ્રોફેસર મનીષ ચૌહાણ સામે ફરિયાદ નોંધવાની ઉગ્ર માંગ કરી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પ્રોફેસર મનીષ ચૌહાણ કોલેજમાંથી ગાયબ થઈ ગયા છે અને હાલ ફરાર હોવાની માહિતી સામે આવી. સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલે જીતેન્દ્ર વાઢેરે જણાવ્યું કે તપાસ માટે કમિટી રચાઈ છે અને પુરાવાના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓનો આક્રોશ હજુ થમ્યો નથી. તેમનો એક જ આવાજ છે કે ન્યાય પ્રાપ્ત થાય ત્યાં સુધી આ લડત અટકાવવાની નહીં. આ ઘટના પછી મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોનો એક જ સવાલ, વિદ્યાર્થીનીઓની સુરક્ષા કોના હાથમાં? नाम प्रशांत मिश्रा, मैं इसी कॉलेज में सेम 7 में पढ़ता हूँ, कंप्यूटर इंजीनियरिंग में. गवर्नमेंट इंजीनियरिंग कॉलेज मोड़ासा में हमारे यहाँ पे इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट के एक सर है मनीष चौहान करके. उन्होंने हमारी में से ही एक बहन को बहुत गलत तरीके से मैसेज किया और बहुत सारी अलग अलग गंदी गंदी बातें बोली उसको मैसेज करके. और मतलब जब यहाँ पे वो आई, उन्होंने हमने प्रिंसिपल सर के आगे, इन लोग के आगे हम लोगों ने ये बात रखी है. तो हम लोग को अभी ऐसा पता चला है कि कॉलेज ने उनको फ़ोन किया है और उनको ऐसा बोला है कि सर आप मतलब पीछे से निकल जाओ. और हम लोग यहीं पर थे और हमारे सामने से वो सर चले गए और अभी हम लोग को ये पता चल रहा है कि वो मतलब मोड़ासा छोड़ के बाहर जा चुके हैं. ऐसी कितनी छात्रा थी वो उस पहले जिसने जवाब दिया सबसे पहले जो सामने आई वो एक ही थी, लेकिन उसके बाद ही इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट की अलग अलग 3-4 और लड़कियां थी जिन्होंने बोला कि हाँ हम लोग के साथ भी जनवरी के टाइम पे ये घटना हो चुकी है. लेकिन अब तब वो डर चुकी थी तो सामने नहीं आई थी, पर अब वो सामने आई है. और जो जो प्रूफ उनके सामने थे, कुछ मोबाइल में स्क्रीनशॉट्स वगैरह थे मैसेज के, वो सारे स्क्रीनशॉट्स उन्होंने यहाँ पे सबमिट कराए. आपकी क्या मांग है? हम लोग ये चाहते हैं कि सबसे पहले तो मनीष चौहान सर को सबके सामने लाया जाए, कि ताकि वो जैसे भागे पीछे से, कॉलेज के पीछे वाले उस गेट से भागे, सबसे पहले मनीष चौहान सर को सबके सामने लाओ. और जो भी है यहाँ पे सबके सामने होना चाहिए ताकि वो सबके सामने पता चले. यहाँ पे जितने लोग हैं सब सपोर्ट में खड़े हैं, वो सबके सामने कठिन से कठिन पुलिस साथ दे. મારું નામ હર્ષ પંડિત છે. હું જીસી કોલેજમાં 5th સેમમાં ભણું છું, આઈટીમાં. અને આજે એવી ઘટના બની છે કે જે અમારી જ કોલેજમાંથી એક છાત્રા જે છે ઈસીમાં જે ભણે છે એને જે સાહેબ હતા ઈસીમાં ખોટા ખોટા મેસેજો કર્યા અને એને અમે એના જ્યારે એના સામે વિરોધ કર્યો ત્યારે એનાથી ભાગી ગયા અને એમને રોકવાનો ટ્રાય કર્યો. એ અમારા કોલેજમાંથી કોઈનો ફોન ગયો અને એમને મારવાનો પ્રયાસ કર્યો અને ભાગી ગયા છે. જે પાલનપુર છે, પાલનપુરથી અહીંયા અમે લોકેશન શોધી એ જ્યાં સુધી નીકળી ગયા હતા. અમારી માંગ એ છે કે અમારી બહેનને ન્યાય મળે, જલ્દી ન્યાય મળે અને એને ન્યાય મળે અને એને સારી રીતે બધું કામ થઈ જાય.